સુરતના અરેઠના તડકેશ્વર ખાતે ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો। લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો છે। ટાંકીનું સમારકામ માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી। ટાંકીના લોકાર્પણ પહેલા જ સેફટી વોલમાં ગાબડા પડી ગયા છે। ગ્રામજનોને શુદ્ધ પાણી મળે તે માટે આ ટાંકી બનાવવામાં આવી હતી। ગ્રામજનોએ ટાંકીમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। ઉપરથી નીચે જાય છે। તો જે ટાંકી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેનું લોકાર્પણ થઈ રહ્યું હતું, પરંતુ તે પહેલા જ તેમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા હોય તે પ્રકારના આક્ષેપો જે છે તે ત્યાંના સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે। ત્યારથી જ અમને લાગતું કે આમાં ભ્રષ્ટાચાર થાય છે, તેમ છતાં અમે એ લોકો કામ ચાલુ રાખ્યું। હવે અમે જ્યારે ઉપર ગયા અને જોયું દિવાલ, તે દિવાલ હલાવી તો દિવાલ નીચે પડી ગયેલી। અમે 100% ભ્રષ્ટાચાર એટલે સરકારી અધિકારીને અમે રજૂઆત કરી હતી, પણ સરકારી અધિકારી એવું કીધું કે અમે એમના પૈસા કાપી દઈશું, પણ અમારી એક જ રજા એના પૈસા નહીં કાપવાના અને નવેસરથી ફરી બનાવી આપો અમને। નિરીક્ષણ કર્યું, એના પોપડા નીકળે છે તો એ લોકોને અગાડી જાણ પણ કરેલી કે આવ્યા છે, તો એ લોકો એમ કીધું કે રામનવમી પછી અમે આવીને પણ મજૂર આવે ત્યાં પછી અમે એનો સુધારો કરીશું। જો કોઈ સુધારો નહીં થાય તો પછી કઈ રીતની કાર્યવાહી રહેશે? તો પછી આગળની કાર્યવાહી શરૂ કરીશું। આપણે કઈ બિલ અટકાવવાની આ બિલ અટકાવી દેવાનું છે એનું, ને ત્યાર પછીનું આ બધું કામ પૂર્ણ થાય ત્યાર પછી બિલ એનું આપશું। સુરત જિલ્લામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થવાનો સિલસિલો યથાવત છે। સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ખાતે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી પાણીની ટાંકી જે ધરાશય થવાની ઘટના બની હતી, આ ઘટના હજુ લોકો ભૂલી નથી, ત્યારે બીજી એક એવી ઘટના બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુરસદ ગામ ખાતે રણછોડનગર વિસ્તારમાં 25 લાખના ખર્ચે 1 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી તંત્ર દ્વારા બનાવવામાં આવી છે। આ જે પાણીની ટાંકી છે તેનો લોકો ઉપયોગ કરી શકે તે પહેલાં જ અહીંયા મોટો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે। જે ટાંકીના જે ઉપર ચડવા માટે જે સીડી બનાવવામાં આવી છે, આ સીડીની જે સેફટી વોલ છે તે જર્જરિત થઈ ગઈ છે અને સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આખી આ જે સેફટી વોલ છે તે હલી રહી છે। લોકો ટાંકી પરથી પડી ન જાય તે માટે આ સેફટી વોલ બનાવવામાં આવી હતી, પણ જે સેફટી વોલ જ છે તે જ હાલ હલી રહી છે અને પડી જાય તેવી પૂરેપૂરી શક્યતા વર્ચાઈ રહી છે અને આ પ્રકારના પોપડાઓ અહીંથી પડી રહ્યા છે। આ બાબતે સ્થાનિકોએ અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પણ જે અધિકારીઓ દ્વારા જે વાત ધ્યાને લેવામાં આવવાની હોય તે વાત ધ્યાને લઈ રહ્યા નથી અને જેને લઈને જે સ્થાનિકો છે તેઓને ક્યાંક તડકેશ્વર જેવી અહીંયા ઘટના બનશે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યારે ઝડપથી જે જવાબદાર અધિકારીઓ છે તે અહીંયા આવે અને આ જે જર્જરિત અને જે બોગસ કામ થયું છે તે કામ દૂર કરાવી નક્કર કામગીરી કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। આ જે પાણીની ટાંકી છે તેનું હવે થોડાક દિવસોમાં જ લોકાર્પણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, પણ આજે લોકાર્પણ થાય તે પહેલાં જ આ પ્રકારના દૃશ્યો અને આ પ્રકારની ઘટનાઓ સામે આવતા સ્થાનિકો ખૂબ જ ભયનો માહોલ અનુભવી રહ્યા છે। ત્યારે હવે સરકાર આ જે કોન્ટ્રાક્ટર છે તેનું બિલ અટકાવે અને તેને બ્લેકલિસ્ટ જાહેર કરે તેવી પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। મેહુલ ભોકળવા, TV9 ઓલપાડ।